थाय बनाववाना एना माटे 2 बटाका मैं बाफीने लीधेला छे। एने हवे सोली काढूं पछी सोली लई आवे આવી રીતે સોલી લઈએ। બધું સોલીને બતાવવા તો બટાકા મેં સોલી લીધા। હવે એને આપણે સીણી લઈએ। આવી રીતે સીણી લેવા। સીણી લીધું। હવે એમાં આપણે અડધી ચમચી આદુની પેસ્ટ નાખીએ અને અડધી ચમચી લસણ। લસણ નહીં ખાતા હોય તો નહીં નાખીએ તો કંઈ। અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ। बराबर मिक्स कर लेना। અને હવે થોડી વાર એને ઢાંકી દેવાનું। એટલી વાર અમે આ એક કપ મેં પૌવા લીધા છે આપણે બનાવીને ખાઈએ તે પૌવા। એને હવે મિક્સરમાં આપણે ક્રશ કરી લઈએ। મિક્સરમાં ક્રશ કરી લઈએ। ક્રશ કરીને ખા एकदम रवा जेवुं थई गयुं। હવે આપણે આમાં મિક્સ કરી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ। થોડી વાર આપણે રેસ કરવા મૂકી દઈએ એટલે પેલું પૌવાનો લોટ ફૂલી જાય। खोली जगह तो कठन जो जरा थोड़ा पानी छाणी टीका नाखी दीजिए। थोड़ी एमां हल्दी नाखी दीए कलर माटे मस्त कलर आवे। 1 चम्मच आपणे तेल नाखी दीए। बराबर मसळी लेवानो। હવે એને આપણે બનાવશું। આવી રીતે બનાવી લેવાનો। આવી રીતે कट कर लेना। कट करीने पछी आमां मूकी दઈએ। साइड मूकी देवानुं। આવી રીતે બધા બનાવીને બતાવવા મેં। હવે સહેલું જ બાકી રહેલું છે। બધા બનાવી લીધા। બધા બનાવી ગયા। હવે એને આપણે તળવાનું। આપણી ક્રીમ બનાવવાના છે। એના માટે 50 ગ્રામ પનીર લીધું છે। અડધી વાટકી દહીં લીધું છે। એક ચમચી દેશી ઘી લીધું છે। 3-4 લસણના લીધેલા છે સોલેલા। આટલા આદુના ટુકડા લીધા છે। એમાં આપણે હવે ક્રશ કરી લેવાના મિક્સરમાં। ક્રશ કરીને બતાવો। ક્રીમ આપણી બની ગઈ। હવે એને આપણે વાટકીમાં કાઢી લઈએ।
चमची ओरेगनो ने आधी चमची चिली फ्लेक्स। ने बराबर मिक्स कर क्रीम तो बनी गई अपनी બધા બનાવી ગયા। હવે આપણે તળવાના ગેસ ચાલુ કરી દઈએ। એના પર હવે કઢાઈ મૂકી દઈએ। હવે તેલને ગરમ થવા દે। તેલ ગરમ થઈ જાય પછી આપણે તળશું। હવે આપણે તળવાના। બધા તળાઈ ગયા। હવે ગેસને આપણે બંધ કરી દઈએ। આ બધા તળાઈ ગયા। હવે આપણે ચટણી સાથે મૂકી દઈએ। આપણા વિડીયો બની ગયા ફ્રેન્ડ્સ થાઈસના। આ તમને મેં તોડીને બતાવું। टेस्टी बनेला से वीडियो सब्सक्राइब करजो, लाइक करजो ने कमेंट करजो मारो वीडियो।